વડિયા તળાવથી માલસર બ્રિજને જોડતા રસ્તાના સુધારા અને અનધિકૃત રેતી સ્ટોકના પરવાના રદ કરવાની માંગને લઈને આજે એક દિવસીય ઉપવાસ આંદોલન યોજાયું હતું। મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વડિયા મંદિરથી માધવ સેતુ બ્રિજ સુધીનો માર્ગ લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે, જેના કારણે વાહન ચાલકો સહિત આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ ઉપરથી દિવસ રાત ઓવરલોડ રેતી ભરેલા ટ્રકોની અવરજવર થતી હોવાથી ઊભા પાક પર ધૂળનું અત્યાધિક પ્રદૂષણ થઈ રહ્યું છે અને પાકને સીધું નુકસાન પડી રહ્યું છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। સાથે જ આ માર્ગ ઘણા ખેડૂતોની જમીનમાંથી પસાર થાય છે, છતાં વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું નથી તેવો મુદ્દો પણ ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો। ખેડૂતોને આગેવાનોની માંગ છે કે તાત્કાલિક માર્ગનું નવીનીકરણ કરવામાં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે। ઉપરાંત આ માર્ગ ઉપર રેતીના સ્ટોક કરવામાં આવ્યા છે તે અનઅધિકૃત હોવાનું પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। આજરોજ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો ઉપવાસ પર બેઠા હતા। તેમણે ચેતવણી આપી છે કે જો 10 દિવસની અંદર તેમની માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન હાથ ધરવામાં આવશે। આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર શું પગલાં ભરે છે તે તરફ સૌની નજર છે। આજરોજ વડિયા તલાવ મંદિરે એક દિવસનો પ્રતિક ઉપવાસ આંદોલન કાર્યક્રમ અમે રાખેલો છે। 3 જિલ્લાના લોકો ભરૂચ, નર્મદા, બરોડા જિલ્લાના ખેડૂત અને ખેત મજૂર અને આમ જનતા ઉપવાસ આંદોલન કરી રહી છે, જેનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે માધવ સેતુ બ્રિજ ગુજરાત સરકારે 250 કરોડની માતબર રકમથી મંજૂર કરેલો હોય એ જમીન સંપાદનના સમય દરમિયાન સુધી જે રાજ્ય સરકાર અહીંયાના મમા વિભાગ હોય કે બાંધકામ વિભાગ હોય, જે લોકોએ જમીન સંપાદન યોગ્ય સમય દરમિયાન કરવાનો હતો તે કરી નથી, તો જે સમયમાં નથી કરી જેથી આ 3 જિલ્લાના લોકોને રસ્તાની જે સુવિધા મળવી જોઈએ તે યોગ્ય મળી નથી, જેને કારણે અમે આ ઉપવાસ આંદોલન પહેલાં 15 દિવસ પહેલાં જે લગતા વળતી અધિકારીની ઓફિસોમાં અમે લેખિત જાણ કરી છે અને ત્યારબાદ ઉપવાસ આંદોલન પર બેઠા છે। એનો મુખ્ય હેતુ એ છે કે જમીન સંપાદન જે ખેડૂતોને જમીનના પૈસા મળવા જોઈએ તે આજ દિન સુધી મળ્યા નથી ને હવે પછી એ જમીન સંપાદનના પૈસાનું વળતર ચૂકવે અને અમને આ 3 જિલ્લાના લોકોને રસ્તાની સુવિધા સગવડ મળવી જોઈએ। જો આ 10 દિન 10માં આ વહીવટી તંત્ર કોઈ પણ કામનું સ્ટેપ નહીં લે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। બસ આટલું કહેવું મારી। આપનું નામ? મારું નામ કલ્પેશભાઈ ઘનશ્યામભાઈ દેસાઈ, માજી જિલ્લા પંચાયત સદસ્ય પાણેથા। રાકેશભાઈ અરવિંદભાઈ તડવી, સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેઠા। આજરોજ ઝઘડિયા તાલુકાના વડિયા તલાવ ગામે અમે ઉપવાસ આંદોલન પર બેઠા છે। અમારો મુખ્ય 2 મુદ્દા છે કે જે માધવ સેતુ બ્રિજથી વડિયા તલાવ સુધીનો જે રસ્તો છે એમાં ખેડૂતોના જે એમને જમીન સંપાદન થવું જોઈએ એ થયેલ નથી અને એ રસ્તા પર 2 ગેરકાયદેસર રીતે 2 સ્ટોક રેતીના સ્ટોક પણ આવેલા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ સ્ટોક પણ રદ થવા જોઈએ, જેના જે સ્ટોકને કારણે આજે ખેડૂતોને ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે અને ગ્રામજનો જે પણ અમારા 12-15 ગામ અંદર આવેલા છે એ ગામના લોકોને માધવ સેતુ પર જવા માટે પણ ઘણી તકલીફો ઊભી થાય છે। રસ્તા પર મોટા મોટા ખાડા પડી જાય છે અને રસ્તા પર તમે જોયેલું પણ છે કે કેટલી અંબાજીવાળી બસ પણ ફસાઈ ગયેલી છે, ટ્રક ટ્રેક્ટરો પણ ઊંધા પડેલા છે। એટલે આ બધી હાલાકીઓનો સામનો અમારે કરવો પડે છે, જેથી આજે અમે અહીંયા ઉપવાસ આંદોલન પર બેઠા છીએ। આજ રોજ ઝઘડિયા તાલુકાના વડિયા મંદિરે અમે ઉપવાસ પર બેઠેલા છે। અમારા મૂળ 2 મુદ્દા છે। એક તો માધવ સેતુથી વડિયા તળાવ સુધીનો નાવરાને જોડતો રસ્તો અને બીજું છે આ રસ્તા પર અવર જવર કરતી ટ્રકો, એના લીધે રસ્તાને બહુ ખરાબ નુકસાન થઈ ગયેલું છે અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે। એટલે સરકારની અંદર અમે આ બાબતની અરજી કરેલી જ છે, અવારનવાર અરજી મુખ્યમંત્રી શ્રી સુધીની કરેલી છે, એના જવાબો પણ અમને આપેલા છે, પણ અહીંયા આ જ રસ્તા પર 2 સ્ટોક છે જેને રદ કરવા અમારી સરકારને ખાસ અપીલ છે, કારણ કે આ બાબતે આ રસ્તાનું નુકસાન થાય જ છે। રેતીના સ્ટોક છે।